વિચાર ક્રાંતિ વીકલી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત। યુગ પરિવર્તનની આ મહાન ક્ષણોમાંથી આખું વિશ્વ, વ્યક્તિ, સમાજ, પરિવાર પસાર થઈ રહ્યો છે। સંસ્કૃતિનો અભ્યુદય થવાનો છે। ધરતી પર સ્વર્ગીય વાતાવરણનું નિર્માણ થવાનું છે। મનુષ્યનો અંદર દેવશક્તિઓનું જાગરણ થવાનું છે। ત્યારે શાંતિકુંજ હરિદ્વારથી એ હાકલ પડી છે અને એ છે કે अब नवयुग की गंगोत्री से बही ज्ञान की धारा है, हम युग का निर्माण करेंगे, यह संकल्प हमारा है। आओ आ प्रस्तुत गीतनी अंदर एना जे शब्दों है एने आपणे हृदयगम करिए अने मनन करी अने आगळ वधीए। शुरुआत करिए पहला गायत्री मंत्र एक साथे एक स्वर में। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अब नवयुग की गंगोत्री से बही ज्ञान की धारा है, हम युग का निर्माण करेंगे, यह संकल्प हमारा है। गुरु सत्ता ने थकी मनुजता को नूतन विश्वास दिया, पतितों के उद्धार के लिए उनने सदा प्रयास किया। उनकी ही कारण सत्ता का हमको सतत सहारा है। हम युग का निर्माण करेंगे, यह संकल्प हमारा है। सतयुग का निर्माण करेंगे, यह संकल्प हमारा है दीपक की तरह जले हम, करने युग निर्माण चले। जलती हुई मशाल हाथ में लेकर अमर निशान चले। आज असुरता के विनाश को चमका वही दुधारा है। हम युग का निर्माण करेंगे, यह संकल्प हमारा है। सतयुग का निर्माण करेंगे, यह संकल्प हमारा है। धरती के कोने कोने में गली गली में जाएंगे, तपी हवाओं से मुरझाई कली कली विकसाएंगे। गुरु का चिंतन दुखी मनुजता की शीतल रसधारा है। हम युग का निर्माण करेंगे, यह संकल्प हमारा है। सतयुग का निर्माण करेंगे, यह संकल्प हमारा है। नए ज्ञान का सूर्य उगेगा, तिमिर नहीं रह पाएगा। मानव में देवत्व जगेगा, स्वर्ग धरा पर आएगा। अंधकार कितना ही हो पर सूरज कभी न हारा है। हम युग का निर्माण करेंगे, यह संकल्प हमारा है। सतयुग का निर्माण करेंगे, यह संकल्प हमारा है। सतयुग का निर्माण करेंगे, यह संकल्प हमारा है। भाइयों बहनों, नवयुग की गंगोत्री शांति कुंज हरिद्वार से विश्वनी अंदर युग परिवर्तननी महान प्रक्रिया ने जन जन सुधी पहोंचाड़ी अने मानवीनी अंतःकरणनी दिव्य चेतनाओने जागृत करी अने आध्यात्म ने जीवन में उतारी धर्म, संस्कृति, संस्कार अने मानवताना कल्याण माटे आ समय जागृत थवानो छे अने
જાગૃત બની યુગ ધર્મને આપણે નિભાવીએ અને યુગ ધર્મને નિભાવવા માટે આપણે સૌએ આપણા ગુરુ પ્રત્યે સમર્પણ, શ્રદ્ધા, નિષ્ઠા અને એમણે બતાવેલા એ માર્ગ ઉપર ચાલી અને યુગને બદલવાની યુગ નિર્માણ યોજનાના આપણે સહભાગી બનીએ અને યુગને બદલવા માટે યુગ નિર્માણ સત્સંકલ્પને જન જન સુધી પહોંચાડીએ, જેથી કરી મનુષ્યની અંદર શ્રેષ્ઠ વિચારોની સ્થાપના થાય, શ્રેષ્ઠ ચિંતન, શ્રેષ્ઠ વ્યવહાર અને દિવ્ય ગુણોનું જાગરણ થાય, જેથી કરી વિશ્વ એક બને, નેક બને, સમૃદ્ધ બને, સશક્ત બને, સંગઠિત બને. વર્તમાન પરિસ્થિતિઓને જોતા એવું લાગે છે કે આજે યુદ્ધ શરૂ થઈ ગયું છે. ભારત અને પાકિસ્તાન એ એકબીજા પર હાવી થવા માગે છે, પરંતુ ભારતની અસ્મિતા અને એની ગૌરવ ગાથા, શૌર્ય ગાથા એ અદ્ભુત છે, જેથી કરી ભારત એ અજેય છે, ભારત સમ્રાટ છે, ભારત જગતગુરુ છે, ભારતની સંસ્કૃતિ દેવ સંસ્કૃતિ છે, ભારતની સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ છે અને સનાતન સંસ્કૃતિના નાતે ભારત એ બિન સાંપ્રદાયિક યાની કે જાતિ પાતિ ભાષાવાદથી પર બની અને સૌની સાથે, સૌના સાથ અને સૌના વિકાસ સાથે આગળ વધી અને વિશ્વનું માર્ગદર્શન કરવા માટે, વિશ્વની આર્થિક મહાસત્તા બનવા માટે તૈયાર અને તત્પર બની અને પોતે અગ્રેસર બની રહ્યો છે. ત્યારે આપણે પણ ભારતવાસીઓની આપણી પણ ફરજ છે કે આ નવયુગની જે જ્ઞાન ગંગોત્રી એ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારથી વહી છે, એને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી અને એક સંદેશ આપીએ કે સાવધાન, નવો યુગ આવી રહ્યો છે, પરિસ્થિતિઓ બદલાઈ રહી છે, વિચારો બદલાઈ રહ્યા છે, માનવીનું ચિંતન બદલાઈ રહ્યું છે અને માનવી પોતે પોતાની જવાબદારીઓને પ્રમાણિકતાથી, ઈમાનદારીથી, સમજદારીથી અને નિડરતાથી વહન કરવા માટે તત્પર બની રહ્યો છે અને ભારત માતાની સેવા કરવા માટે, રાષ્ટ્રીય ધર્મને નિભાવવા માટે એ પોતે અગ્રેસર છે. પરંતુ ભાઈઓ બહેનો, આ નવયુગની ગંગોત્રીને જન જન સુધી પહોંચાડવા માટે માણસની અંદર સદવિવેક જોઈએ, સદબુદ્ધિ જોઈએ, સદજ્ઞાન જોઈએ, સારા વિચારો જોઈએ. તો સદબુદ્ધિ માટે ગાયત્રી મંત્રથી બીજો કોઈ મંત્ર સર્વશ્રેષ્ઠ નથી. સદવિચારો માટે આ યુગ ઋષિએ લખેલ ક્રાંતિકારી સાહિત્ય, 3200થી વધારે પુસ્તકો, 4 વેદો, ઉપનિષદો, પુરાણોનું ભાષ્ય જે હિન્દી અને સરળ ભાષામાં કર્યું છે, એ જ્ઞાનની ગંગોત્રી એ પ્રબુદ્ધ વર્ગ સુધી, જાગૃત આત્માઓ સુધી, બુદ્ધિજીવીઓ સુધી, વૈજ્ઞાનિકો સુધી, રાજનેતાઓ સુધી અને ધર્માચાર્યો સુધી પહોંચાડવા માટે આપણે કટિબદ્ધ બનવું પડશે, જેથી કરી વિચારોની ક્રાંતિ એક આંધી લઈને આવે અને એ આંધીની અંદર વિશ્વની તમામ સમસ્યાઓ, ચાહે वो રાજકીય हो, चाहे वो धार्मिक हो, चाहे वो सामाजिक हो, चाहे वो आर्थिक हो, દરેક સમસ્યાઓનું સમાધાન એ ભારતની ઋષિ ચેતના, અવતારી ચેતના એ ભારતના જાગૃત, પ્રબુદ્ધ, આસ્તિક, ધાર્મિક, આધ્યાત્મિક, સમાજસેવી વ્યક્તિઓ પાસે એ કરાવવા માગે છે અને એનું શ્રેય અને સન્માન આપણને આપવા માગે છે. ભાઈઓ બહેનો, આપણું પરમ સૌભાગ્ય છે કે આપણને આ ભારતની શ્રેષ્ઠ ભૂમિ, દેવભૂમિ, અવતારી ભૂમિ, સંતોની ભૂમિ, શહીદોની ભૂમિ, સમાજ સુધારકોની ભૂમિમાં આપણને જન્મ ધારણ કરવાનું શ્રેય અને સૌભાગ્ય મળ્યું છે. એટલા માટે તો કહ્યું છે કે ચંદન છે આ દેશની માટી, તપોભૂમિ હર ગામ છે, હર નારી દેવીની પ્રતિમા, બચ્ચા બચ્ચા રામ છે. આ ઉક્તિને સાર્થક કરવા માટે આપણે સૌએ ભારતની
સુષુપ્ત શક્તિઓને જગાડવા માટે સહિયારો પુરુષાર્થ કરવો પડશે. સમય, પ્રતિભા, સાધન એનો એક અંશ અવિરતપણે લગાવવો પડશે, જેથી કરી વિકટ પરિસ્થિતિઓમાંથી ભારત સુરક્ષિત રહે, સમૃદ્ધ રહે, સંગઠિત રહે અને વિકસિત બને. આ સંદેશ વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીનો છે, જેમણે યુગને બદલવાની યુગ નિર્માણ યોજનાનો શંખનાદ કર્યો છે, વિચાર ક્રાંતિ અભિયાન ચલાવ્યું છે, જેના દ્વારા વિચારોની ક્રાંતિ, વિચારોની આંધી આવતા સમયની અંદર પૂરા વિશ્વની અંદર એક સાથે આવશે અને વિશ્વના વિચારશીલ લોકોને વિચારોથી બદલી અને શ્રેષ્ઠ વિચારો માટે એ બાધિત કરશે અને શ્રેષ્ઠતાનું વરણ કરી અને ભારતને જગતગુરુ બનાવવામાં, ભારતની દિવ્ય શક્તિઓને ધારણ કરી અને પોતે એક અનુભવ કરશે કે હું દિવ્ય શક્તિઓનો એક અંશ છું, અવતારી ચેતનાનો એક અંશ છું. જે યુગને બદલવાની યોજના ચાલી રહી છે એમાં ઋષિ મુનિઓનું તપ છે, માર્ગદર્શન છે, દેવતાઓની શક્તિઓ અને દેવતાની અવતારી ચેતના આ ધરતી પર અવતરિત થઈ ચૂકી છે અને પુરુષાર્થ જાગૃત આત્માઓનો છે. તો આવો સાથે મળી આપણે આ સહિયારો પુરુષાર્થ કરીએ અને ભારતને જગતગુરુ બનાવીએ, ભારતને સમ્રાટ બનાવીએ અને દેવી ચેતનાઓને પ્રાર્થના કરીએ કે આ ભારત ભૂમિ, ભારત માતા એ દુર્ગાનું રૂપ ધારણ કરે, ચંડીનું રૂપ ધારણ કરે અને વિશ્વની તમામ સમસ્યાઓને દૂર કરે. જેવી રીતે મહિષાસુર મર્દનીએ મહિષાસુરનો નાશ કર્યો, ચંડીએ ચંડમુંડનો નાશ કર્યો, એવી રીતે વર્તમાન પરિસ્થિતિની અંદર જે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ છે એમની અંદર આજે વિકૃતિઓ, વિચારોની વિકૃતિઓ આવવાથી પોતે પદ પ્રતિષ્ઠા મેળવવા માટે અથાગ પ્રયત્ન કરી અને ભારતની અસ્મિતા, ભારતની સંસ્કૃતિ અને ભારતની અર્થવ્યવસ્થાને ખલેલ પહોંચાડી રહ્યા છે. તો તેઓને પણ આ મહાસત્તા એ પોતાની જ્ઞાનની ધારાથી બદલીને રહેશે. ભાઈઓ બહેનો, નિષ્કલંક અવતાર થઈ ચૂક્યો છે અને એ જ્ઞાનની તલવાર લઈ અને વિશ્વના માનવોને બદલવા માટે આજે ભ્રમણ કરી નિષ્કલંક બની અને નવા રાષ્ટ્રનું, શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છે. ત્યારે આપણે તો એક ખિસકોલીની ભૂમિકા નિભાવવાની છે, ગોપ ગોવાળાઓની ભૂમિકા નિભાવવાની છે, ગ્વાલ બાલોની ભૂમિકા નિભાવવાની છે, હે ને? તો આવો આપણે પણ આ યુગ ઋષિએ જે ઘોષણા કરી कि अब नवयुग की गंगोत्री से बही ज्ञान की धारा है, हम युग का निर्माण करेंगे, यह संकल्प हमारा है। भाइयों बहनों, आ संकल्प गायत्री परिवार, अखिल विश्व गायत्री परिवार नो